वलसाड के निकट कुंडी फाटक ब्रिज पर एक रिक्शा चालक ने बाइक सवार पर जानलेवा हमला कर दिया। एक रिक्शा चालक ने एक बाइक सवार पर चप्पू जैसे धारदार हथियार से हमला कर दिया, जिससे वह गंभीर रूप से घायल हो गया। घटना के बाद पूरे इलाके में दहशत फैल गई। वलसाड जिला पुलिस प्रमुख सहित एक काफिला घटनास्थल पर पहुंचा और जांच की। घटना के विवरण के अनुसार वलसाड के कुंडी फाटक ब्रिज के पास बाइक सवार और रिक्शा चालक के बीच किसी बात को लेकर झगड़ा हो गया, जब बाइक सवार एक रिक्शा को ओवरटेक कर रहा था। गुस्साए रिक्शा चालक ने चप्पू जैसे धारदार हथियार से बाइक सवार भार्गव पटेल पर गंभीर और जानलेवा हमला कर दिया। परिणामस्वरूप बाइक सवार गंभीर रूप से घायल हो गया और उसका काफी खून बह गया। घटना की सूचना मिलते ही वलसाड जिला पुलिस प्रमुख डॉक्टर करणराज वाघेला सहित वरिष्ठ पुलिस अधिकारियों का काफिला मौके पर पहुंच गया और फरार रिक्शा चालक को पकड़ने के लिए बड़े पैमाने पर जांच शुरू की गई। इस प्रकार घायल बाइक सवार भार्गव पटेल, जिस पर ओवरटेकिंग जैसी मामूली बात पर एक रिक्शा चालक ने जानलेवा हमला किया था, को फिलहाल इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है। ने बोला है ये पहला તમે વિઝિટ કરી લીધી। ડુંગરી પોલીસ વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસ રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા। રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા, આ ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે। ભાર્ગવભાઈ જોબથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં 3 જણા હતા તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું એટલે ભાર્ગવભાઈને સમજાવવાની ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલેલો પેટમાં અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે ભાર્ગવભાઈને અહીંથી એક્ટિવા બાઇકમાં જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં, પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી વલસાડ લઈ ગયા। એમની સાથે કોઈ જૂની અદાવત હતી? એને એવું કંઈ હતું નહીં, જોબ પરથી ઘરે જ આવતા હતા રેગ્યુલર આવે। કોણ હતા ને કેટલા વ્યક્તિઓ હતા ને ક્યાંના હતા? એ 3 વ્યક્તિ હતા, દમણથી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો।